વિકાસ 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 પણ ક્યાં છે ડીસા શહેરમાં વિકાસ? ડીસા પ્રાંત કચેરીની સામે આવેલા ડીસા એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વારમાં ફરીથી પડ્યા ખાડા. ડીસા પ્રાંત કચેરીની સામે એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર પડ્યા ફરીથી ખાડા. સામાન્ય વરસાદમાં ખાડા પડી જતા એસટી બસો ડિસ્કો કરતી પડી રહી છે નજરે. ડીસા શહેરમાં હજુ સામાન્ય વરસાદ પડ્યો ત્યાં ફરીથી ઠેર ઠેર ભ્રષ્ટાચારના ખાડા પડી રહ્યા છે. નગરપાલિકા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી ખોખોની રમતો રમી રહ્યા છે. ત્યારે વાત કરીએ ડીસા પ્રાંત કચેરીની સામે આવેલ એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર છેલ્લા કેટલાક સામાન્ય વરસાદ પડે અને મોટા મોટા ખાડાઓ પડી જાય છે અને મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય એટલે ટ્રેક્ટર ભીને રોડા માટી નાખી ખાડાઓ પૂરી પાલિકા અને એસટી ડેપોના અધિકારીઓ વાહવાહી મેળવી કાગળ પર કામગીરી બતાવી દેવામાં આવે છે. જ્યારે વરસાદ પડે એટલે ફરી ખાડાઓ પડી જાય અને પાલિકા અને એસટી વિભાગના અધિકારીઓ કામગીરીની પાછી પોલ ખુલ્લી પડી જાય છે. ત્યારે 2 દિવસમાં ડીસા શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો અને તુરંત એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર પર ખાડાઓ પડી જતા રોજબરોજ એસટી ડેપોમાં અવરજવર કરતા મુસાફરો સહિત વિદ્યાર્થી અને એસટી બસના ડ્રાઈવર ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે પડેલ ખાડામાંથી એસટી બસો પસાર થાય ત્યારે ડિસ્કો કરતી નજરે પડી રહી છે. એસટી ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર રોડ પર અને આ રોડ પરથી વિકાસની મોટી મોટી વાતો કરતા નેતાઓ સહિત અધિકારીઓ પણ રોજબરોજ પસાર થાય છે, પરંતુ પડેલા ખાડાઓને લઈને કોઈ જ નિરાકરણ આવી શકાયું નથી. જ્યારે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા ખાડાઓ પડી રહ્યા છે ત્યારે એસટી વિભાગ પાલિકા સંકલન કરી જ્યાં ખાડાઓ પડે છે ત્યાં આરસીસી રોડ બનાવી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો દર વર્ષે પડતા ખાડાનું નિરાકરણ લાવી શકાય. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.